વિક્રમ સંવંત 2081 મહાશુદ્ધ બીજ તારીખ 31/1/2025 શુક્રવાર શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ જોતાણ સુરતથી આપણી કથા પ્રસ્તુત થઈ રહી છે. મારા ભક્તો, આદિ આચાર્ય શ્રી રઘુજી મહારાજનો આજનો અક્ષરવાસનો દિવસ છે. પૂજ્ય મહારાજ શ્રી સંવંત 1919ની સાલમાં આજના દિવસે વડતાલ ધામ મુકામે શ્રી હરિની મૂર્તિને ધારી અને પ્રભુની મૂર્તિના સુખમાં જોડાઈ ગયા. આપણને સહુ કોઈને પવિત્ર સંદેશો આપ્યો કે હંમેશા ભગવાનની મૂર્તિ ધારી થઈ જાઓ અને પ્રભુની મૂર્તિમાં ખૂબ જ પ્રીતિ કરજો. અને એ જ કથા આપણી 22મા પૂરના 24મા તરંગની ગઈકાલ કથા આવી. આજે પણ સિદ્ધાનંદ સ્વામી મહારાજની મૂર્તિનો કોઈ અલૌકિક મહિમા સમજાવીને આપણને મૂર્તિનું ધ્યાન ભજન કરવા માટેનું બળ પ્રેરે છે અને દિશા બતાવે છે. પૂર્વ 22મો તરંગ 25મો સુખનો મૂર્તિના સુખનો મહિમા તથા મૂર્તિનું વર્ણન. બુરાનપુરના જે આ હરિભક્તો આવ્યા હતા તેણે કેટલાક સોનાના ઘરેણાં બનાવીને લાવ્યા હતા. તેમાં જે બાજુબંધ હતા તે તો નંગ જડિત સિરીપેચ ઉપર રાખવાની કલગી અને નંગ જડિત હતી. પોંચીમાં નંગ જડેલા હતા અને વીંટીમાં પણ નંગ જડ્યા હતા. સોનાના કડા અને સોનાની છડી પણ નંગ જડિત હતી. સોનેરી તારવાળી જે મોજડીઓ હતી તેમાં નંગ જડ્યા હતા. એ નંગ પચરંગી હતા અને તેની સારી શોભા થઈ રહી હતી. જે હરિભક્તો આ ઘરેણાં લાવ્યા હતા તેમણે આવીને શ્રીહરિને ધરાવ્યા. જેમના વસ્ત્ર હતા તેમણે આવીને વસ્ત્ર ધરાવ્યા. વળી તે સમયે કેટલી જાતના મેવા અને મીઠાઈના થાળ ભરી ભરીને ધરાવ્યા. જેના મનમાં જેવા મનોરથ હતા તેમણે તેવી શ્રીહરિની પૂજા કરી. તે સૌએ ધૂપ દીપ અગરબત્તી આદિ કરી અને આરતી ઉતારી મૂર્તિની ઘણી અદ્ભુત શોભા થઈ હતી. આ રીતે મહારાજની મૂર્તિ સર્વજન સુખકારી હતી અને સર્વજન ધ્યાન કરવા યોગ્ય મૂર્તિ હતી. અને તે મૂર્તિનું ધ્યાન કરતલ આત્મા ભવાટીમાંથી મુક્ત થઈ જાય છે અને માયાના બંધનો પરથી પણ મુક્ત થઈ જાય છે. અને એને માયાના ગમે તેવા પ્રલોભનના કારણ હોવા છતાંય પણ તે માયાના પ્રલોભનમાં આત્મા લેવાતો નથી. ને એને ચીજ વસ્તુ પદાર્થ માયા ગમે તેવા લાવીને સામે મૂકીને પ્રલોભનો ઊભા કરે તો પણ તે આત્માને ભગવાનની મૂર્તિ સિવાય બીજામાં ઈતરમાં કાંઈ કશું જ સુખ મનાતું નથી. ને મહારાજની મૂર્તિનું સુખ ને આનંદ મુકાતો નથી. આવી મહારાજની મહાદિવ્ય અલૌકિક મૂર્તિ એનું દર્શન કરે ત્યાં આત્માને સાતા વર્તે. કોઈ ગામડાઓમાં મહારાજ જતા અને શ્રીહરિ ગલીઓમાં એ બજારમાં રાજ બજારોમાં નાની મોટી બજારોમાં ચાલ્યા જતા હોય તો મહારાજની ગજગતી ચાલ જોઈ અને ઘણા બધા જ મુમુક્ષુ આત્માઓને વગર કહીએ ને મહારાજનો વગર મહિમા સમજાવ્યા વિના પણ સમજાઈ જતું હતું કે
આ ચાલ ભગવાન સિવાય બીજા કોઈની આવી ન હોય. કેવી અસલ મજાની મીઠી અને ગજગતી મધુર ચાલ છે. એમ જોઈ અને નિશ્ચય થઈ જતો ભગવાનનો આશ્રય સ્વીકારી મહાપરમ એકાંતિક ભક્ત થતા. ધર્મ નિયમ આજ્ઞા ઉપાસનામાં એવા દૃઢ ને પક્વ થતા. એની પૂર્વ ભૂમિકાઓ તો ધર્મથી વિહોણી હતી. એને ધર્મનું કોઈ નોલેજ જ્ઞાન હતું જ નહીં. પરંતુ આટલી જ વાતમાં મહારાજનું દર્શન કર્યું. કોઈને પાઘનું દર્શન થયું, કોઈને છોગાનું દર્શન થયું, કોઈને કલંગીનું દર્શન થયું, કોઈને મહારાજના હાથના લટકાનું દર્શન થયું, કોઈને ચાલનું દર્શન થયું, કોઈને નેત્રની સંજ્ઞાઓનું દર્શન થયું. અને એમાં એવું ચિત્ત ચોંટી ગયું તે એને જગતની ઉલટી થઈ ગઈ. અને એને પછી સંસાર જગત વિષયો દીઠાય ગમતા નહીં. અને ભગવાનની મૂર્તિનું અહો રાત્રિ ધ્યાન ભજન કરવાની એવી લેહ લાગી ગઈ હતી. તે આવી મહારાજની મૂર્તિની શોભા અને આવું મહારાજની મૂર્તિનું દર્શન મૂકીને જે જીવ વિષયોનું સુખ ઈચ્છે છે એ તો સ્વામી એવું લખે છે કે શ્વાન જેવો આત્મા વિચારે ને બુદ્ધિ ને વિવેકે રહિત છે. કેમ તો કે શ્વાન છે ને એ હાડકું કઈડી અને આનંદ માને છે. તો ભગવાનના સંબંધન સિવાયના બીજા વિષયોના જે સુખ છે ને એ હાડકું કઈડા જેવા છે. પણ હવે જીવને શું છે કે શ્વાન વર્તી હોય ને ત્યારે હાડકામાં એને બહુ આનંદ ને સુખ આવે છે. તે ભગવાનની મૂર્તિનું ધ્યાન ભજન કરવાનો સમય હોય ને તો એ મૂકીને પણ બીજું બધું સુખ લેતો હોય છે. કેવું? નકારું, તુચ્છ અને મોક્ષ બગાડે એવું કોઈનો કુરાજીપો, કોઈનો અણગમો વગેરે વગેરે એમ ગમે નહીં મોટા ભગવાનના ભક્તોને. હા, એવી બધી પ્રવૃત્તિમાં એ સમય વ્યતીત કરતો હોય છે. 2-5 માણસો ભેળા થાય ને એટલે પછી જગત સંબંધી, વિષય સંબંધી, એકાદા બીજાની નિંદા કોથલી, બીજું ત્રીજું આવું બધું કરતો હોય છે. અને જ્યારે ભગવાનની મૂર્તિનું યથાર્થ સુખ સમજાઈ ગયું હોય ને એને એક પણ માત્ર પણ મહારાજની મૂર્તિના ધ્યાન ભજન વગર વ્યતીત કરવી હોય ને તેને બહુ વસમું લાગે. ભગવાનની મૂર્તિનું ધ્યાન ભજન મૂકીને એને ભોજન કરવું હોય ને તોય વસમું લાગે ને એવા ઇતિહાસો છે પરમહંસોના. સંતોનો પત્તર પીછું હોય, કોઈ પીરસનારા હોય અથવા એના શિષ્યોએ, પણ એ પત્તર ઉપર બેઠા હોય તો એ ભોજન કરવાની ઈચ્છા ન થાય. જેમ 20-25 દિવસનો કે મહિના 2 મહિનાનો બીમાર માણસ હોય અને એની પાસે આપણે મનગમતું ભોજન પીસીને મૂક્યું હોય પણ એની ઈચ્છા જ ન થાય, બેઠો હોય. આપણે ઘણો બધો આગ્રહ કરીએ પણ તોય એને ઈચ્છા ખાવાની થાય જ નહીં, કારણ કે એને તાવના કારણે બધું અનાજ પ્રત્યે અરુચિ આવી જાય છે. આને અરુચિ નથી આવી પણ આને વૈરાગ્ય થઈ ગયો છે. ફક્ત એને આટલો ભેદ છે. અરુચિવાળાને સંભવ છે કે 2-5 દિવસ પછી તબિયત સારી થાય ને એટલે પછી વળી પાછી રુચિ જાગવાની. અને આને તો વૈરાગ્ય છે. એ પદાર્થ ભગવાનની મૂર્તિના સુખ પાસે હાવ તુચ્છ, નકારું અને દુઃખરૂપ દેખાય છે. તે એમના બેઠા હોય પીરસનારા ઘણી બધી હાથ જોડી વિનંતી કરે કે હવે બાપજી આપ જમો, બહુ સમય થઈ ગયો, પણ તોય એને કંઈ એ જમવાની રુચિ ન થાય. મને સ્વપ્ને ન ગમે સંસાર, કહો ને કેમ કીજીએ રે. ભગવાનની મૂર્તિના ધ્યાન ભજનના સુખે કરીને આત્મા એવો પૂર્ણ કામ થઈ જાય છે ને એને એવો તૃપ્તિનો ઓડકાર આવે છે કે જેને કરીને
માયક પંચ વિષય ખાનપાન દીક એ પછી એને કોઈ ભોજન કરવાની ઈચ્છા જ નથી થતી. માણસ ખૂબ જમ્યો હોય, ખૂબ જ જમ્યો હોય, દૂધ પાક સરસ મજાનો બનાવ્યો હોય અને હારી પટ દૂધ પાકને પૂરી બટાકાવાળા ચટણી નાન તેને ખૂબ જમ્યો હોય ને એમાંય પછી ઉનાળો હોય ને પાણી પીધા જ કર્યું હોય અને પછી કોઈ સારું ભોજન એને પીશે તો કેવી રીતે ખાય? અંદર જગ્યા જ ન હોય તે ખાય કેમ? એમ ભગવાનના ભક્તો છે ને મૂર્તિનો મહિમા જેવો અંદર ભરી દીધો હોય ને મહાત્મય છે, તે અંદર જગ્યા જ ન હોય તો પંચ વિષય રૂપી ભોજન એ એના પેટમાં જાય કેવી રીતે? આવી રીતે પર્વતભાઈના ઇતિહાસો છે, આલસી ઘાંચીના ઇતિહાસો છે, મયારામ ભટ્ટના ઇતિહાસો છે, ગોપાળાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીના ઇતિહાસો છે, મુક્તાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, નિષ્કળાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામીના ઇતિહાસો છે. આવા તો કાંઈક મહાપુરુષોના ઇતિહાસો છે. ખોલડિયાદ ગામમાં ખેંગાર ભક્ત હતા ને એ મહારાજની મૂર્તિના સુખમાં એવા રસ બસ રહેનારા પુરુષ હતા ને તે ઘણી વખત ખેતરે ગયા હોય ને બપોરનો મધ્યાહનનો સમય થયો હોય ને ત્યારે હાથી દાળિયા બીજા કોઈના ઘરના કોઈ સાથે હોય તો ભગતને કહે, હલો ભગત, હવે બહુ મોડું થઈ ગયું, બપોરના રોંઢા કરી લઈએ, આમ જમી લઈ. જમવાય બેસે ભાત છોડીને અને રોટલો શાક સાસ ગોળ જે કંઈ હોય અથાણું બથાણું તે બધું પીરસાય ખરું, પણ ખેંગાર ભગત એમના એની રોટલાની સામું જોઈ અને બેઠા હોય તેને ખાવાની કંઈ ઈચ્છા જ ન થાય. કોઈને મનમાં એમ થાય કે આ ભગતને શું થઈ ગયું, ચોઘડિયું ફરી ગયું કે કોઈ ભારે જગ્યાએ પગ પડી ગયો, હું થયું તો આ ભગત કેમ આમ હાવ ગાંડા જેવા થઈ ગયા છે, હાવ સ્થિર થઈ ગયા છે, ન તો આંખનું મટકું મારે ન તો શરીર આઘું પાછું થાય. કારણ કે ઓલો રોટલો હોય ને એમાંય મહારાજની મૂર્તિ એને અખંડ દેખાતી હતી. છાશના વાટકા સામું જોવે ને તો છાશના વાટકામાં મહારાજની મૂર્તિ બોલો ઓલી કેમ માઇક પડી ગઈ હોય ને છાશ ઉપર તરતી હોય એમ એ છાશના વાટકામાં એને ભગવાનની મૂર્તિ તરતી દેખાય. બોલો આપણને એમ થાય કે સાવ વાટકો આવડો હોય તો આવડા વાટકામાં છાશ હોય, હવે 2-5 ઘૂંટડા હોય, એ 50 ગ્રામ 100 ગ્રામ છાશ, હવે એમાં મૂર્તિ મહારાજની આમને અનુભવે. બોલો કેવી પાસે તો કે 16 વર્ષની અને એટલી બધી અદ્ભુત કાયા મહારાજની અને એવી રૂપાળી પ્રકાશથી તેજથી જળહળતી મૂર્તિ એ નાના એવા વાટકામાં છે ને દેખાય અને અનુભવાય એટલે સ્થિર થઈ જતા હતા. આ કથા છે ને આપણને બહુ મગજથી સાંભળી તો ન સમજાય, દિલથી સાંભળીએ ને તો સમજાય. કારણ કે ભગવાનનો ભક્ત છે ને એના માટે ભગવાનની મૂર્તિનું કોઈ માપ નથી કે મૂર્તિ આવડી જ હોય એમ. એ ભગવાનના ભક્તને જ્યારે દિલમાં જેવો ભાવ જાગે અને જેવડી મૂર્તિ નાની મોટી નિહાળવા માટેનો સંકલ્પ થાય ને ત્યારે ભગવાન પોતે પોતાના ભક્તની એવા નાના જાડા પાતા સ્વરૂપે કાળા ગોળા સ્વરૂપે દર્શન આપે છે. આ બધું અમાપ હોય, શબ્દના માપમાં ન આવે. તમે શબ્દથી માપી ન શીખીએ, આપણને તો એમાં બહુ શંકા કુશંકા થાય કે એવડા વાટિકામાં ભગવાનની મૂર્તિ આ દેખાય. એટલે ગોપીઓને છે ને છાશનું દહીંનું વલોણું કરેલું હોય ને તે ગોળીમાં છાશ હોય ને પછી ઉપર માખણ તરતું હોય તો માખણનો પિંડો કેવડો બહુ તો આવડો હોય એમ. જો તે માખણના પિંડા ઉપર છે ને 11 વર્ષનો અને 51 દિવસનો કૃષ્ણ પગની આંટી દઈ અને બંસરી બજાવતો હોય ને એવું ગોપીઓને
એ વલોણું કરેલી છાશ જે ગોરીમાં પડી હોય ને એ ગોરીમાં એવડું સ્વરૂપ દેખાતું હતું એને. જો હવે એ તો બહુ મોટું કહેવાય પાત્ર ગોરીનું તો વાસણ, પણ વડલાના પત્તા ઉપર માર્કેન્ડ ઋષિને ભગવાન બાળ સ્વરૂપે પોઢેલા અને અંગૂઠો મુખમાં લઈને ચુંબન કરતા હતા અને ચૂહતા હતા, એવું દર્શન માર્કેન્ડ ઋષિને થયું વડલાના પત્તામાં. હવે એ વડલાનું પત્તું કેવડું આવડું પાંદ હોય, એમાં છોકરું કેવડું હોય છે, અને એ પાછું અંગૂઠો મોઢામાં રાખી અને ચૂહતો હતો. અને એ ચૂહતા એને બગાસું ખાતો ને બગાસું ખાધું ને તો એમાં માર્કેન્ડ ઋષિને આખું બ્રહ્માંડ દેખાણું પાછું, આખું બ્રહ્માંડ બતાવ્યું એમાં. એટલે ભગવાનના ભક્ત હોય ને એના માટે ભગવાનની મૂર્તિનું કોઈ માપ જ નથી. જો ઓલા અકરુજી લેવાઈ ગયા ને બલરામ કૃષ્ણને મથુરા લાવવા હતા તે રસમાં બેસાડીને લાવતા હતા. તે પછી વચમાં યમુનામાં સ્નાન કરવા માટે ગયા. તે અક્રૂરજીને સંકલ્પ થયો તે ભગવાનનું એવું મોટું જબર વિરાટ સ્વરૂપ અક્રૂરજીને દેખાયું. એમ હા, એવું મોટું વિરાટ સ્વરૂપ નજર નાખી ન જાય એવું જબરજસ્ત. એટલે ભગવાનની મૂર્તિ ભગવાનના ભક્ત માટે જાડી પાતળી લાંબી ટૂંકી છે જ નહીં. એને જેવો ભાવ એવું ભગવાનનું સ્વરૂપ છે. પછી ખેંગાર ભક્તને હાથ જોડી અને સાથે જેવો અહીંની કહેતા ભગત આમ શું જોઈ રહ્યા છો કે છાશના વાટકા હામું હામું જમી લો, જલ્દી મોડું થાય ખેતીનું કામ કરવાનું. પછી મહારાજ પોતાની મૂર્તિમાંથી વૃત્તિ તોડતા અને મહારાજને સંકલ્પ થતો કે આ ભગતની વૃત્તિ મારી મૂર્તિમાંથી નહીં તોડું ને તો આ કોઈ ક્રિયા જ નહીં કરી શકે. અને સાથે આવેલા બધા દુઃખી થાય છે. એટલે સાથે હોય એ લોકોનું દુઃખ દૂર કરવા માટે ભગવાન પોતાની મૂર્તિમાંથી વૃત્તિ તોડે અને ત્યારે ખેંગાર ભક્ત છે ને બપોરનું ભોજન કરી શકે. એ ભોજન કરીને પછી વળી પાછું ખેતીને કામે લાગી જાય. એ ખેતીમાં હાથી હાંકતા હાંકતા જો મૂર્તિમાં વૃત્તિ વહી ગઈ તો પછી વળી પાછું એમ નામ જળની જેમ જ લાકડું જેમ ખોડ્યું હોય ને એમ વળી પાછા ઊભા હોય તે ઊભા હોય. આંઠિયું માઠિયું ખોદતા હોય ને એમાં હાથમાં કોદારી હોય અને હાંઠી ખોદવા માટે કોદારી આમ ઊંચી કરીને આમ ઘા કરવા ગયા હોય અને જા કોદારી ઉપાડીને આમ ઊંચી કરી હોય મૂર્તિમાં વૃત્તિ વહી જાય તો પછી આમ નામ રહી જાય કોદારી હાથ ઊંચો ને ઊંચો. તે કોદારી હેઠે ન આવે, બોલો હાથ નીચે ન આવે. વાત છે મહારાજની મૂર્તિના પ્રતાપની કે આ ભગવાન શ્રીહરિ આપણને પ્રાપ્ત થયા, આવો પ્રતાપી ભગવાન મળ્યો છે. અને હવે એ ભગવાનને રાજી કરવા માટે ને ભજવા માટે જો આપણી આળસને પ્રમાદતા આપણને નડતી હોય તો આપણા જીવનને ના આપણી સમજણને ના આપણી આળસને ફટ કહેવાય. ફરીને અવસર આ મૂર્તિને ધારવા માટેનો મૂર્તિનું સુખ લેવા માટેનો નહીં મળે. એટલે ગઈકાલે મેં કહ્યું હતું કે મૂર્તિ ધારી આપણે થઈએ, વેશધારી ન થઈએ. મહારાજની મૂર્તિનો મહિમા આ બધા મહાપુરુષોને સમજાયો હતો. એટલે પ્રત્યેક ક્રિયામાં મહારાજની મૂર્તિમાં વૃત્તિ રાખવા માટેનો અભ્યાસ કરી અને સિદ્ધ પ્રાપ્ત કરી હતી. સિદ્ધિ તે એમના મૂર્તિ કંઈ સિદ્ધ નહોતી થઈ ગઈ, પણ એ મહાપુરુષે બહુ જ પુરુષાર્થ કર્યો, બહુ જ પુરુષાર્થ કર્યો. અને એ આળસ પ્રમાદતા છોડીને પણ મહારાજની મૂર્તિની ધારણા કરવા માટેનો અભ્યાસ કર્યો. એટલે એવી સિદ્ધિ પ્રાપ્ત થઈ કે એને પ્રત્યેક ક્રિયામાં ભગવાનની મૂર્તિ અખંડ ને અખંડ દેખાતી. તે બેનો ઘણી વખત કૂવાએ પાણી ભરવા માટે ગયા હોય તે પાણી ભરવા માટે દોરડું બાંધીને ઘડો પાણીનો અથવા માટલી અથવા બાલટી જ્યારે કૂવામાં નાખે ને ત્યારે કૂવામાંય પણ મહારાજ
પદ્માસન વાળી અને કૂવાના જળ ઉપર જળાસન કરી અને મહારાજ બેઠા હોય. આપણે કેમ પૂજા કરીએ ત્યારે આસન હોય નૂનનું, એવું આસનના બદલે જળનું આસન એટલે જળાસન. એ જળાસન ઉપર પદ્માસન વાળીને મહારાજ કૂવાના મધ્ય છે ને સ્વસ્વરૂપના ધ્યાનમાં બેઠા હોય. આવું દર્શન ઘણા બહેનોને થતું. ત્યારે પછી પાણી ભરવા માટે ગયા હોય એની ગળો અંદર ભરવા માટે નાખ્યો હોય તો દોડું એમના હાથમાં રહી જાય. એલી ગરડી ઉપર દોડ્યું હોય ને હાથમાં હોય એમને રહી જાય ને કૂવામાં મહારાજની મૂર્તિ એટલે મૂર્તિ સામે એવી સ્થિર વૃત્તિ થઈ જાય ને ચોંટી જાય તો જાણે આમ ખિલ્લો ખડ્યો હોય ને એમ જડ થઈ જાય શરીર. બોલ બીજી બધી જે બહેનો પાણી ભરવા આવી હોય એને તો પાણીમાં કાંઈ દેખાય નહીં પાણી સિવાય. એટલે એને એમ થાય કે આવડી આમ કેમ આવું જડની જેમ આમ દોડું પકડીને આમનામ જોયા કરે કૂવામાં. પણ હવે એને શું ખબર પડે કે આ શું જોવે છે? આવા મહારાજ છે. એ પોતાના ભક્તના માટે થઈને કૂવામાં બેસીને જળાશય કરે. બોલો દર્શન દેવા માટે. પછી કોઈની તો હાવ બહુ આકરા પાણી હોય તે ધોકો લઈને આવે, અને કોઈ એવા હોય ને તે ઉતાવળા ચાલીને ઘેરે જઈને ક્યાંક બા એ માં એ હાકુમાં તમારા છોકરાનું બહુ હાવ ગાંડા જેવી થઈ જાય. ઓલા પણ કુએ રાંડું પકડીને આમ ઊભી રહે છે ને કંઈક થઈ ગયું છે કે દોડો. તો ડોહી તો ધોકો લઈને દોડે. પેલી એ શું કરે છે કે ગાંડા કાઢે છે આમ નામ ઊભી, પણ એને કંઈ ખબર નહીં, એને કંઈ સંભળાય નહીં અવાજ. એવું ઇન્દ્રિયો બિન્દ્રિયો બધાના એના દેવતા માર્ગ બધા લોક થઈ જાય. એનો મૂર્તિમાં એવી વૃત્તિ સ્થિર થઈ ગઈ હોય ને તે પાછું થાય કે હું ખબર એ ઘડીભર થાય ને તો હાથમાં રાંડવું હોવા છતાંય પણ મહારાજની મૂર્તિનું દર્શન એવું થતું ને તો એ રાંડવું હાથમાં હોય ને કૂવાના કાંઠે પછી મંડે રાસ લેવા માંડે. કોકને એમ થઈ જાય કે હાચન જ આને કંઈક વળગાવડી ગયો છે કે આ ઘડીક નાચે ને કૂદે ને ઘડીકમાં એવી ખડખડાટ હાસ્ય કરે વાહ 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 એમ કરી, અને એવું હશે તો હસીને ગોટો વળી જાય. હા એટલું હશે એટલે ઓલા બધાની એમ થઈ જાય કે સાચું જ વળગાડ છે આ કે. આવી મહારાજની મૂર્તિ છે. સિદ્ધાનંદ સ્વામી એમ કહે છે કે એ મારા ભક્તજનો, મારા આશ્રિત ભારતવાસીઓ, અક્ષરધામના અધિપતિ પરમાત્માએ કૃપા કરીને અક્ષરધામમાંથી આવીને તમને દ્રષ્ટિગોચર થયા ને આવા અનેક વિધ ચરિત્ર કરીને પોતાના ભક્તોને સુખ આપ્યા. એ મહારાજ એવી પોતાની મૂર્તિનું સુખ આપવા માટે જ તમારા માટે અત્યારે પણ પ્રગટ જ છે. એ કંઈ હંકેલો કરીને અક્ષરધામમાં આવી ગયો છે એવું ન માનતા. સિદ્ધાનંદ સ્વામી એમ કહે છે કે તમારી શ્રદ્ધાને ભક્તિ હોય ને ભગવાનને પામી જવાની ખરેખરી સાચી જો ભોગ હોય તો તમારા અને મારા માટે તો ભગવાન અખંડ પ્રગટ આપણા ભેળા છે, આપણાથી દૂર જરાય નથી. પછી એની સાસુ બહુ વઢવેડ કરે અને ગામના લોકો કંઈક ભેગા થઈ ગયા હોય ટોળાને આવું હોય ત્યાં લોકો બહુ વેળા થાય, અને કરતાં ત્યારે મહારાજને દયા આવે કે આ ગામના લોકો બીજું તો ભર્યું પણ આ છોકરીનો જો અભાવ ગુણ આવશે ને તો આ બધાનું અરણું ભૂંડું થશે. એમ ધારીને મહારાજ પોતાની મૂર્તિમાંથી વૃત્તિ તોડે અને કૂવામાં જળાશય ઉપર ઠાકોરજી બેઠા હોય તે અદૃશ્ય થઈ જાય, અને પછી શરીરમાં સ્મૃતિ આવે ત્યારે પાણીનું બેડું ભરી અને ઘેરે જાય. એવું આવી બહુ કથાઓ છે. કોઈ બહેનો દરણા દરતા હવારમાં વહેલાની દરણું દરતા મહારાજની મૂર્તિમાં વૃત્તિ એવી સ્થિર થઈ ગઈ હોય તો હાથમાં ઘંટીનો એમના ઓલો દાંડો પકડી અને પછી બેઠી હોય તે બેઠી હોય, ન ઘંટી હાલે ન એમાં દાણા વરે. આવી બધી કથાઓ છે. આજ સખી મને સ્વપન લાધું એ અવિનાશી ઘેર આવ્યા રે.
આજ સખી મુને સ્વપ્ન લાયધો. રાત્રે હોતા હોય અને એકદમ ઝબકીને જાગે. હે મહારાજ આવ્યા, હે મહારાજ આવ્યા, એ સાસુબા જાગો, એ સાસુબા જાગો, આમ જો તો ખરા સ્વામિનારાયણ ભગવાન આવ્યા. એટલે સાસુ જાગી જાય એટલે અવાજ સાંભળીને જોવે તો સાસુને તો કાંઈ દેખાય નહીં અને વહુને તો મહારાજની મૂર્તિ દેખાય. અમે ઘરના આંગણામાં એ ફળિયામાં આવીને મહારાજ ઊભા હોય. એ સાસુબા જલ્દી ખાટલો ડારો, ગોદડું પાથરો, મહારાજ આવ્યા, આમ જોવો તો ખરા. આ ફળિયામાં આવીને ઊભા મહારાજ. ત્યારે પછી એની સાસુ હલી એની પુત્ર વધુને લાફો મારી અને કહે ગાડી ગાંડીની વિજા, તારું ડોહું કે રાતના 1:30 વાગ્યા રાયડું પાડોશી ભેગા થાય છે કે. આ તો ભક્તિની કથા એવી છે, એકને અનુભવાય, એકને ના અનુભવાય. એકને મૂર્તિ ઘડી પર દૂર ન થાય અને એકને મૂર્તિ ધારે તો હૃદયમાં આવે નહીં. જો આવું દિવ્ય સુખ મહારાજ પોતાના આવા ભક્તોને આપે. એ મૂર્તિનો મહિમા સ્વામી અહીં કહે છે. ત્યારે જેટલા સંતોને હરિભક્તો હતા તે બધા શ્રીહરિની મૂર્તિના નખથી શિખા પર્યંત નિરખી પોતાના હૃદયમાં ઉતારતા રહેતા હતા. ભગવાન તો આવી રીતે બધા ભક્તોના લાવેલા આભૂષણો અને વસ્ત્રો બધું ધારણ કરી અને ઢોલિયા ઉપર બેઠા હોય ત્યારે મહારાજની મૂર્તિ એવી આમ ધ્યાનમાં લીધા જેવી અને અદ્ભુત મૂર્તિ દર્શન આપેલી હોય ને એવી શોભા હોય કે એનું વર્ણન ન થઈ શકે. અને એ મૂર્તિને નિહાળી ભક્તો પોતાના હૃદયમાં ઉતાર્યા કરતા. એ ઢોલિયા ઉપર મહારાજ બેઠા હોય, આજુબાજુમાં સિઝન પ્રમાણે ભક્તોએ લાવેલા ફળ પીડા હોય, કોઈ નારંગીના, કોઈ કેરીના, જામફળના વગેરે વગેરે. તો એ કેરીનું ફળ હાથમાં લઈને મહારાજ સૂંઘતા હોય, વળી પાછા ઉસાડીને હાથનો લટકો કરીને મહારાજ ઝીલતા હોય. અને એવી અદ્ભુત શોભા મહારાજની મૂર્તિની નખ શિખા પર્યંતને મહારાજ જ્યારે હાથ ઊંચો કરે, આમ લટકા કરે, અથવા કોઈને બોલાવવા હોય તો હાથ લાંબો કરીને આંગળીની સંજ્ઞા કરે, ત્યારે મહારાજના હસ્તકમળની આંગળીઓના જે આંગળીઓની નખમણીઓ, એ નખમણીઓ જાણે સરસ મજાના એમાં નંગ જેડા હોય ને, આ એવી નખમણીઓ આમ પ્રકાશથી ઝળહળતી બધાને દર્શન થાય. જાણે એક એક નખમણી ઉપર અનંત સૂર્ય ને ચંદ્રોએ વાસ કર્યો હોય ને, આ એટલો પ્રકાશ એક એક નખમણીમાં ભગવાનના ભક્તોનો અનુભવાતો. એક એક નખમણીમાં આવી મહારાજની મૂર્તિ એને હરિભક્તો અને સંતો, બાઈઓ, ભાઈઓ નિરખીને પોતાના હૃદય કમળમાં ઉતારતા હતા. સિદ્ધાનંદ સ્વામી કે મેં દર્શન કરેલું છે અને મેં પણ મૂર્તિ અંતરમાં આ રીતે નિહાળીને ઉતારેલી છે, અને એટલે તમને આ મૂર્તિનો મહિમા હું કહી રહ્યો છું કે જે મૂર્તિ આપણને મળી છે એ મૂર્તિ આવી સુખરૂપ છે. માટે હાલતા ચાલતા ખાતા પીતા પ્રત્યેક ક્રિયામાં આ મૂર્તિને ધારવાનો અભ્યાસ કરજો, એમાં પ્રીતિ કરજો, એમાં સ્નેહ કરજો. તે મૂર્તિ એવી રીતે અંતરમાં ધારતા, તેનાથી તેમને એટલું સુખ થતું કે તે કહી શકાતું નથી.
હરિભક્તો જ્યારે પોતાના ઇન્દ્રિયોને અંતકરણને એકાગ્ર કરીને મૂર્તિને અતિ પ્રેમથી હૃદયમાં ધારતા ત્યારે મૂર્તિ તેમના જીવમાં ચોંટી જતી હતી. મૂર્તિ જ્યારે જીવમાં ચોંટી જતી હતી ત્યારે એક મૂર્તિ સિવાય આ પિંડ બ્રહ્માંડ કાંઈ જ દેખાતું નહીં. એક શ્રી હરિની મૂર્તિ જ દેખાતી હતી અને જ્યારે એકલી મૂર્તિ દેખાતી ત્યારે ભક્તોને એવો અનુભવ થતો હતો કે અપાર સુખનો સાગર જાણે ઉમટ્યો હોય ને આવો અનુભવ થતો હતો. આવું જે અલૌકિક સુખ આવતું હોય તે હવે ક્યાંથી છૂટે? અને તેથી આ મહાસુખને છોડવા માટે તે ભાગ્યશાળી ભક્તો સમર્થ થતા નહીં. એટલે થઈ થકીત ન ચાલે પાવ મને વાલો લાગે છે કુંવર નંદનો. ઊભા હોય તો ઊભા હોય, બેઠા હોય તો બેઠા હોય. એ પછી ઊભા થઈને ચાલી ન શકે, એક ડગલું પણ ઉપાડી ન શકે. શું આરયું ભાઈ અલબેલડો પ્રેમાનંદ પાય લાગે. અનેક જન્મને એ યાદ રે આખડલીને આગે. જન્મ જન્માંતરના એના તપના સુકૃતો ત્યારે આ ભગવાનનું દર્શન જીવને થાય. મહારાજ છે ને મઢડા ગયા હતા. મઢડા નીલકંઠવણી રૂપે પીપલાણાથી નીકળ્યા ને લોજ જતા વચમાં મઢડા ગામ આવે છે. તે જેઠા મેર અને એમના ધર્મપત્ની હતા. કથા તો મેં કીધેલી જ છે એટલે એ બહુ નથી કથા કરતો, પણ વાત મારી કહેવાની એવી છે કે મહારાજે બંને દંપતીને કહ્યું હતું કે તમારા 7 જન્મની તપસ્યા છે. કેટલા? 7 જન્મની તમારી તપસ્યા ભેળી થઈ છે. મહારાજ કહે એટલે અમે તમને દર્શન દાન દેવા માટે આવ્યા છીએ. મહારાજે આખી રાત્રિ 2 દંપતીને એવું દર્શન આપ્યું હતું. આમને સામને ઓરડા હતા એના ઘરમાં. ઓસરી હતી આમને સામને. આ ઓસરીમાં જેઠા મેર અને ઓરડામાં એમના ધર્મપત્ની ઓરડો ખુલ્લો રાખીને સૂતેલા. આ બાજુ નીલકંઠવણી હાથનું ઓશીકું કરી અને ઓસરીમાં અખવારા સૂતેલા. જેઠા મેરે કહ્યું કે રજાઈ પાથરી આપું ગાદલું. નીલકંઠવણી કે અમે તપસ્વીના વેશમાં કહેતા તપસ્વીના માર્ગે છીએ. અમારા માટે સારી સૈયા એ વર્જ્ય હોય એટલે અમે તો હાથનું ઓશીકું કરીને આ ઓસરીમાં આરામ કરશું. મહારાજ જેઠા મહેરની બાજુ મુખ કમળ રાખી અને હાથનું ઓશીકું કરીને સૂતેલા. જેઠા મહેરને મનમાં સંકલ્પ થાય કે આ કોઈ અજાણ્યા નવા બ્રહ્મચારી નાના એવા બાળા જોગી રાત્રે સોનું શું કરશે ખબર નહીં. હવે અજાણ્યા કહેવાયા એટલે ઘડીભર છે ને જેઠા મહેર આંખ ખોલીને જોવે ને તો આ મહારાજ છે ને એવો પોતાની મૂર્તિનો પ્રકાશ એનું દર્શન કરાવે ને તે જેઠા મહેરને તો હોતો તો એમ થાય છે કે ઓહો આવો એક પ્રકાશનો તેજ પુંજ એમ. અને વેરી પાછું એ તેજ મહારાજ પોતે અદૃશ્ય કરે ને તા નીલકંઠવણી પાસે પહોંચ્યા હોય. આવું દર્શન આપ્યું એમ. એટલે મહારાજે કહ્યું હતું કે તમારા 7 જન્મની તપસ્યા છે. તે આ બંને 7 જન્મથી એવી કઠિન તપસ્યાઓ કરતા હતા. દાણા પાણાના વ્રતો, આ તે રસકસ વગરનું ખાવાનું પીવાનું બધું છોડી દીધું, રસવાળું બધું જ. આ લુખું સૂકું અનાજ ખાઈ અને એવી ભક્તિ કરતા હતા ગ્રસ્તાશ્રમમાં. ગ્રસ્તાશ્રમની જવાબદારીઓ બધી જ હતી એની વ્યવહારની.
પરિવારનું પોષણ કરવું, એના માટે કમાવું, ખેતી કરવી, મહેનત મજૂરી કરવી, બધું જ હતું. પણ તો એવી કઠિન તપસ્યા કરી અને હવે ભગવાનને પામી જવાની જ બંને માણસને એવી લેહ લાગેલી હતી. આવી જ કથા પીપળિયા ગામ મોરબી બાજુમાં આવ્યું ને, ત્યાં ગણેશ ભક્ત માનબાઈની પણ કથા છે. એને પણ મહારાજે કહ્યું હતું કે તમારા 8 જન્મની છે ને આ તપસ્યા છે. અનેક જન્મને આદરે આખડલીને આગે, અનેક જન્મના 8 જન્મના તમારા તપસ્યાના સુકૃત ભેળા થયા છે, એટલે અમે તમને દર્શન દેવા માટે આવ્યા છીએ. વિચાર કરીએ, અક્ષરધામમાંથી આવા તપસ્વીઓને દર્શન દેવા માટે અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ આવે. કેટલું અક્ષરધામ છેટું બાહ્ય દ્રષ્ટિએ કરીને જોઈએ તો 1,00,000 મણ લોઢાનો ગોળો અહીંયાથી પડતો મૂકે ને, તે વાયુના ઘસારે ઘસાતા ઘસાતા પૃથ્વી પર આવતા 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 રજ જેવો રજ થઈ જાય. વાયુના ઘસારો આ બાહ્ય દ્રષ્ટિ કરીને, અંતરદ્રષ્ટિએ કરીને તો અણુ માત્ર દૂર નથી, પણ બાહ્ય દ્રષ્ટિ કરીને જોઈએ તો આટલું બધું છેટું અક્ષરધામ, અને અહીંયાથી અક્ષરધામના અધિપતિ આવ્યા. હવે આપણને એવું થાય ખરું, મનમાં સંકલ્પ થાય, અહીં રોજ સવારમાં કથામાં આવીને એમ થાય કે આટલું 4-5 કિલોમીટર બાઇક હાંકીને અમે આવી છે એમ કથામાં, એવું થાય આપણને. અમને એવું થાય કે ઠેઠ ધાંગધ્રા ત્યાં સુરત આવી છે અમે, આવું બધું. અને અક્ષરધામનો અધિપતિ પોતાના ભક્તને દર્શન દાન દેવા અને સુખ દેવા માટે એટલો દૂરથી ભગવાન આવે, એવી તપસ્યા કરે, એવી ચેષ્ટા કરે, એવા ચરિત્રો કરે. એના પ્રત્યેક ચરિત્રો આપણે ગુણ એના ગાઈ શકીએ ને મૂર્તિને હૈયામાં ધારી શકીએ ને એટલા માટે હોય છે. આપણે કોઈ ટીખળ ખોટા નથી હોતા, આપણે બધા ટીખળ હોય છે નથી. આ બધા લગ્ન થાય ત્યારે બધા ડિસ્કાન દાંડિયાનું ઓલારતા હોય, બધા કરતા હોય, બધા આમ ટાંગો ઉલારે ને આમ ટાંગો ઉલારે ને અમુકને આવડતું ન હોય, અને એમના બધા મીઠા જ કરતા હોય, કોઈ અર્થ જ નહીં એનો કશો જ. નિર્વોલોવા જેવું છે એમ. અને પુરુષોત્તમ નારાયણનું ચરિત્ર ને એનું એક હાથનું લટકું ચોસાય ને કંઈકના હૃદયને મારા બાપ રંગી દે એમ. હે તારે લટકે વેરાગણ કીધી વાલા મારી, શુદ્ધ બુદ્ધ તે હરી લીધી રે. એને વૈરાગ લાગી ગયો. બોલો, લટકાનું દર્શન કર્યું ને તે જગત ખોટું થઈ ગયું. ભગવાનના લટકામાં છે ને આવું માધુર્ય અને આવું તત્વ. અને આપણા ડિસ્કામ કોઈ તત્વ ખરું કંઈ? બોલો, કશું તત્વની પ્રદર્શન સિવાય. આવા મહારાજ મેળા માટે ઠાકોરજીની મૂર્તિનું ધ્યાન ભજન કરવું. મહારાજમાં હેત કરવું બહુ, બૈરા છોકરામાં હેત બહુ ન કરવું, ચેલા બેલામાં એમ. અમારે તમારે બધાની વાત છે તે ગીની ગ્રસ્તની. ઠાકોરજીની મૂર્તિમાં હેત કરવું. એ મહાપુરુષ એના આમને સામને ભગવાન શ્રી હરિ છે ને અખંડ અનુભવ હતા. આ કંઈ ખાલી ગાયું છે એવું ન માનતા, અનુભવ હતો તો. અનેક જન્મને આદરે આખડલીને આગે, આરે યો ભાવ એ અલબેલણો પ્રેમાનંદ
પાય લાગે. સંતો રસ્તામાં હેલા જતા હોય જંગલમાં, અને જંગલની વાટ હોય, અને મહારાજની મૂર્તિની જ્યાં સ્મૃતિ થાય ને ત્યાં સંતોને ઓલા વૃક્ષના ઝાડવા હોય ને એ વૃક્ષે મહારાજની મૂર્તિ દેખાય ને તે દોટ મૂકતા હોય, એ મહારાજ આવ્યા, એ મહારાજ આવ્યા, એ મહારાજ આવ્યા, અરે મહારાજ તમે અત્યારે ક્યાંથી આવ્યા, એમ કરીને દોડીને ઓલા વૃક્ષને બાદ ભરી લે. બીજા સાથે 2-5 સાધુ પારા મારા જેવા હોય ને લૌકિક દ્રષ્ટિવાળા, એને એમ થાય છે કે હું ગાંડા કાઢે એટલે ઝાડવાનું બધું ભરે એવું. અને એને ખબર છે કે આને તો અરે ભા એ અલબેલડો પ્રેમાનંદ પાય લાગે. એને તો મહારાજની મૂર્તિ અનુભવાય છે. સિદ્ધાનંદ સ્વામી એમ કહે છે કે મારા ગુરુનું પણ આવું જ ગાંડ પણ હતું ને મારું એવું જ ગાંડ પણ હતું એવું. અને ઠાકોરજીની ભારી ત્યારે અમે 2 ગુરુ ચેલો ગાંડા થઈ જતા હતા, હળિયા પટ્યું કરતા હતા એને બાથમાં લઈને ભેટવા માટે. કાં તો પછી એવા આમ છે ને ઇંતજારી જાગી હોય ને મહારાજને ભેટવાની, હે મહારાજ, હે પ્રભુ, હે દીનાનાથ, હે કૃપા નિધાન, હે મારા નાવલિયાનાથ મહારાજ, મને 2-5 દિવસથી તો મારું દર્શન થયું નથી, મારા બાપ દર્શન તો આ પ્રભુ મને તમને ભેટવાની હૈયામાં બહુ હામ છે, તો એકવાર તો ભેટો મહારાજ. એ ભાવ કરી નટનાગર ભેટો, એ હૈણાના તાપ પિયાહણીએ આવો કાના મારે આંગણીએ. એકવાર મહારાજ આવો પ્રભુ, મને ભેટો, મારા મસ્તક ઉપર હાથ મૂકો, મીઠી મીઠી વાતો કરીએ આપણે એવું. આવી ભક્તિ હતી બધા મહાપુરુષોની. આપણે એના જો વારસદાર કહેવાતા હોઈએ તો આવી ભક્તિ કરવી જોઈએ. એ અવસર છે આ વખતે. સિદ્ધાનંદ સ્વામી એમ કહે છે કે ભક્તોને આ લોકની જે કાંઈ સ્મૃતિ હતી તેમાં લેશ માત્ર પણ સ્મૃતિ જ રહેતી નહોતી, ભૂલી જતા હતા. તેઓ તો મૂર્તિ સંબંધી સુખમાં જ નિમગ્ન રહેતા હતા. મૂર્તિમાં જે સુખ છે એવું સુખ તેમને બીજી કોઈ જગ્યાએ દેખાતું નહોતું. કેમ છે એવું જ એ સુખ હોય છે. તેમને એક મૂર્તિ દેખાતી હતી. આ પિંડ બ્રહ્માંડને તો તેઓ સડી ગળેલા કોઈતરા જેવા દેખતા હતા. તે ભક્તજનો મૂર્તિના સુખનો ત્યાગ કરી શકતા નહીં. તેથી આ દુર્ગંધયુક્ત પોતાનું શરીર પણ તેમને ફરીથી સારું લાગતું નહીં. શ્રીહરિની મૂર્તિએ ભક્તોની બીજી બધી સ્મૃતિ હરી લીધી હતી, અને સ્મૃતિ એક મૂર્તિ સુખની જ થઈ ગઈ હતી. પછી તો ભક્તના દેહની સ્મૃતિ પણ હરી લીધી, કારણ કે એ મૂર્તિમાં એવી કોઈ અલૌકિક કળા રહી છે. સ્નાન માટે નીકળેલા શ્રીહરિની સવારી. જ્યારે હરિભક્તો શ્રીહરિ તથા સંતોની પૂજા કરી રહ્યા તે વખતે શ્રીહરિ અશ્વ તૈયાર કરાવ્યો હતો ને તે અશ્વને નાદ ભક્ત લઈને આવ્યા ને અશ્વ ઉપર સોનેરી સાજ સજાવ્યો હતો. તેના ઉપર મહારાજા ધીરાજ શ્રીહરિ બેઠા કુબેરસિંહ ચોપદારની નીકી પોકારતા હતા અને જય 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 શબ્દ બોલતા હતા. સહજાનંદ સ્વામી મહારાજની જય હો જય હો જય હો એમ છડી પોકારતા બોલતા જયજીકાર કરતા. ભગુજી નામના જે પાર્ષદ હતા તેણે શ્રીહરિના મસ્તક ઉપર સોનેરી છત્ર ધારી રહ્યા હતા, અને તે વખતે થયેલી જે શોભા એવી અદ્ભુત હતી ને તે કહી શકાતી નથી.
જ્યારે શ્રીહરિ સ્નાન કરવા માટે ઉન્મંત ગંગા તરફ ચાલ્યા ને ત્યારે સંતો વર્ણી અને હરિભક્તો શ્રીહરિને આગળ ચાલતા હતા. તે વખતે ઢોલ, તાંસા, ભેરી, તુરાઈ અને રણસિંગી એવા વાજિંત્રો વાગતા હતા. હરિભક્તો ઉત્સાહથી કીર્તન ગાતા હતા. આમ રંગ લહેરી શ્રીહરિ રાજમાર્ગ ઉપર ચાલ્યા ત્યારે હાથમાં સોનેરી છડી ધારણ કરી હતી. બીજા હાથમાં રૂમાલ ધારી રહ્યા હતા. લલાટમાં કેસર ચંદન ચૈચ્યું હતું ને બજારમાં હરિભક્તો ક્યાંય સમાય નહીં એટલા બધા સાથે ચાલી રહ્યા હતા. જે સંતો વર્ણી અને હરિભક્તો સાથે હતા તેમણે તેમના નેત્ર જાણીને શ્રીહરિની મૂર્તિમાં ચોંટાડી દીધા હોય ને તે રીતે તેઓ બજારે ચાલ્યા જતા હતા. કેવી રીતે હાલતા હતા? મૂર્તિ ધારીને હાલતા તેમ. તે સમયે કેટલાક હરિભક્તો શ્રીહરિના ઉપર ફૂલના હારની વૃષ્ટિ કરતા હતા. તેમને એટલો બધો પ્રેમ છવાયેલો હતો કે કહી શકાતો નથી. જેટલા પાર્ષદો હતા તે એવા શ્રીહરિના ભક્ત હતા કે તે બધા પોતાના ઘરનો ત્યાગ કરીને હિતથી સેવા કરવા માટે આવ્યા હતા. શ્રીહરિના વચને તે સૌએ બંદૂકો બાંધી હતી અને ઉત્સવનો દિવસ હોવાથી તે બંદૂકોનો અવાજ કરતા હતા. શ્રીહરિ ધીરે ધીરે ઉન્મત્ત ગંગાને કિનારે આવ્યા અને ગંગાનું નિર્મળ નીર જોઈને પ્રસન્ન થયા. તે વખતે નારાયણ ધરે આવીને અશ્વ ઉપરથી નીચે ઉતર્યા. સર્વ ઘરેણાના વસ્ત્ર ઉતાર્યા. એક શ્વેત ખેસ પહેર્યો હતો. હાથમાં સોનાના કડા રાખ્યા. કંઠમાં સોનાનો દોરો અને એક કંઠો પહેરી રાખ્યો હતો. શ્રીહરિની સ્વામણી મૂર્તિનું સુંદર વર્ણન ઋષિ વધુ અહીં લખે છે. તે વખતે હરિભક્તોએ શ્રીહરિના સર્વ અંગ ઉપર કેસરયુક્ત ચંદન ચંચ્યું. મૂર્તિ કેસર ચંદનમય બની ગઈ. તેથી શ્રીહરિનો નટવર વેશ સોહામણો લાગતો હતો. કેવી અદ્ભુત મૂર્તિ લાગતી છે કહો. ખાલી મહારાજે સફેદ કેસ ધારણ કર્યો અને આખા શરીરે પછી કેસરયુક્ત ચંદનનો સંતોએ લેપ કર્યો. આખી મૂર્તિઓ નખ શિખા પર્યંત કેસરયુક્ત ચંદન લેપ કર્યો. એ મૂર્તિ કેવી અદ્ભુત, ધ્યાનમાં લીધા જેવી. એમ પછી સંતો નિરખતા મૂર્તિને ખૂબ ભાવથી નિરખી અને અંતરમાં ઉતારતા. પછી 24 કલાક એ ચંદનનો લેપ કરેલી મૂર્તિ મહારાજની સંતોને અનુભવાયા કરે ચિત્ત પ્રદેશમાં. શ્રીહરિના સર્વ અંગો એક એકથી ખૂબ જ સુંદર લાગતા હતા અને જે કોઈ ચરણની શોભા નિરખતા તેને જોતા જોતા તૃપ્તિ થતી નહીં. શ્રીહરિના જે અંગને સંતો ભક્તો દેખતા તે ક્યારેય તૃપ્ત થતા નહીં. જે અંગને જે કોઈ દેખતા તેને જોતા તેમાં લીન થઈ જતા. શ્રીહરિના એક અંગને નિરખતા થકા જ્યારે કોઈ સંત ભક્ત તૃપ્તિ પામતા ત્યારે તે બીજા અંગને જોતા. આવી શ્રીહરિની અદ્ભુત મૂર્તિ હતી. શ્રીહરિની મૂર્તિ બહુ ઊંચી કે બહુ નીચી નહોતી. મૂર્તિનો મધ્ય ભાગ બહુ જ શોભાયમાન હતો. તે મૂર્તિ બહુ જાડી કે પાતળી નહોતી. આવા એક સમાન સર્વ અંગો સુશોભિત લાગતા હતા. હાથીના રમણીય બચ્ચાના જેવી મૂર્તિ સોમણી હતી. એક સુશોભિત યુવાન મલ જેવો હોય તેવી શ્રીહરિની મૂર્તિ દેખાતી હતી. જ્યારે શ્રીહરિ જળમાં જઈને નાહવા લાગ્યા ત્યારે સંતો વર્ણી અને હરિભક્તો પણ શ્રીહરિની સાથે નાહવા લાગ્યા. સૌ સંતોનો અલૌકિક લાભ લેવા લાગ્યા સૌ સંતો. અને આ સમયમાં જેટલા સંતોને વર્ણ્યું હતા તેમણે શ્રીહરિનો ઘણી રીતે લાભ લીધો હતો. જેણે જે રીતનો લાભ લીધો તે લાભને તો તેઓ જાણતા. તે બધી રીત મારાથી લખી શકાતી નથી. મેં તો આ એક થોડુંક લખ્યું છે. એને નોટ લખાય નહીં તો વાસ્તવિક છે ને. જો કે સિદ્ધાનંદ સ્વામી તો લખી શકે પણ આપણા જેવાથી લખાય નહીં એમ. કારણ કે એ તો અપરંપાર છે. એનો પાર કેમ પામી શકે? વેદનો પાર પામી શકે. શેષ સહસ્ત્રમુખ પાર ન પામે. સુંદર રૂપ
કયામાં નાવે શેષ સહસ્ત્રમુખ પાર ન પામે કોટિક કામ એ લજાઈ જોડે હાથજી રે. આવું લખ્યું છે ઋષિઓએ, દર્શન કર્યું એવું લખ્યું છે એવું. એમ સામાન્ય જીવ તો બિચારો પાર કેમ પામી શકે મૂર્તિના સુખને? જેનો પાર નથી આવતો તેવી બાબત થોડી થોડી લખાય છે. આટલી વાતને જો કોઈ ભાવથી કહે કે સાંભળે તો તે કહેવા સાંભળવામાં જેવો ભાવ હોય તેને તેવું ફળ જરૂર મળે છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્ર અમૃત સાગરના 22 પૂરમાં મૂર્તિ સુખનો મહિમા કયો તથા મૂર્તિ વર્ણન કર્યું. એ નામે 25મો તરંગ સમાપ્ત થયો આજથી ઘણા વર્ષો પહેલાં. મતલબ કે 96 કે 97ની સાલમાં સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ ધાંગધ્રની જાયગામાં જ્યાં અત્યારે પરબ છે અને રાયણનું ઝાડ છે, ત્યાં રાયણના ઝાડ નીચે એક ઓટો કર્યો હતો અને ત્યાં મૂર્તિ પધરાવી હતી. અને તે ઓટા ઉપર બેસીને હું મૂર્તિનું વર્ણન કરતો તો નોન સ્ટોપ 4 વાગ્યા સુધી. પૂછો હરિકૃષ્ણને. ખાલી મૂર્તિનું વર્ણન, વચમાં કશું જ ન આવે, કાંઈ એક શબ્દ ન આવે. 12 વાગ્યે શરૂ કરતો ને, એ 12 વાગ્યે મૂર્તિનું વર્ણન શરૂ કરતો તો નોન સ્ટોપ 4 વાગ્યા સુધી મૂર્તિનું જ વર્ણન કરતો હતો. એવી કથા અમે કરતા હતા, એવું કથા વાર્તા એવી કરતા હતા. કા એ હરિકૃષ્ણ સ્વામી ને દિવ્યેશ્વર સ્વામી 2-4 જ હતા, અમે ઝાઝર નહોતા. એ એટલું વર્ણન કર્યું ને એને એવું ભજન કર્યું ને તો એ ભજનના ફળ રૂપે તમારા બધાની પ્રાપ્તિ થઈ અમને. લો એવું નોન સ્ટોપ પ્રફુલભાઈ 12 થી 4 કેવળ મૂર્તિનું વર્ણન કરતો. આવો આનંદ લીધો, માણ્યો, એવું ભજન કર્યું ત્યાં. ખૂબ ભજન કર્યું. એટલે હું તમને કહું છું કે જેને ખાધું એને ખબર હોય કે આ સફરજન કેવું છે, ન ખાધું એને શું ખબર હોય? એમ જેને ભજન કર્યું એને ખબર હોય કે ભજનમાં આનંદ કેવો છે, સુખ કેવું છે. એટલે ઠાકોરજીનું ભજન ખૂબ કરવું. મારે જે દ્રષ્ટાંત ન આપ્યું કે પહેલાં મેવા મીઠાઈ ખાતા અને પછી એવું ગરીબપણું આવે, દારિદ્ર્યપણું, અને ભાઈ જેવું તેવું અનાજ ખાતો હોય તો હાથમાં ખોડિયો લે ને ત્યારે પછી ઓલા મેવા મીઠાઈ યાદ આવે કે આવા હું પૂર્વે મેવા મીઠાઈ ખાતો એમ. એમ ભજન કર્યું હોય તો યાદ આવે એને, બાકી ન કર્યું ને શું યાદ આવે? હોલા જ માર્યા ન કરા, ઓટી ગોદડા ઓઠીને અંદર મોબાઈલ રાખીને ન જોવાનું, જોયું જોવાય એને શું યાદ આવે? મહારાજની મૂર્તિમાં ભગવાનના ભક્તને પ્રીતિ કરવી. એ વખતે હું કહેતો કે હવે આ સમય પછી નહીં આવે એમ. એટલે હું કહેતો હરિકૃષ્ણ સ્વામીને, મેં તો અત્યારે ગમે કે ન ગમે પણ એમનામાં આપણે જો સત્સંગ કર્યા કરશું, મહારાજની મૂર્તિનું વર્ણન કર્યા કરીશું તો અત્યારે સુખ લઈ લીધું તે લઈ લીધું, બાકી સમય ચૂક્યા બેહુલા.